મિત્રો, ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણે બીજો એક સલાડ બનાવવાના છે। તે આ છે દહીંની જોડે। મેં એકદમ મોરું દહીં લીધું છે, એને થોડું ફીણી નાખવાનું છે। ગ્રાઇન્ડર વડે કરો કાં તો ચમચી વડે કરો, હું તમને બતાવું છું। ચાલો, અને એમાં મરી પાવડર અને જીરા પાવડર યુઝ કરવાનું। જીરું પણ તેમાં શેકેલું હોવું જોઈએ। આપણે મરી પાવડર અને શેકેલું જીરાનો ઉપયોગ કરીશું। એક ચમચી લીધો છે મેં। સિંદાલું મીઠું છે 1 ચમચી। હવે આપણે એને મિક્સ કરી દઈશું। મિત્રો, એકવાર તમે આ ટ્રાય કરજો। આ દહીં એટલું મસ્ત બને છે ને કે તમે એમને એમ જ ખાઈ જશો। બહુ એટલે બહુ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે। આમાં શું યુઝ કરવાનું છે હું તમને બતાવું। ગાજર છે, મકાઈ છે, અને મેં ટામેટાં લીધા છે, તે ઊભા સમારી લીધા છે, અને ડુંગળી છે। સૂકી ડુંગળી ને લીલી ડુંગળી 2 છે। એક લસણ